આપણે શું સમજીએ છીએ કે પ્રચાર કરવો હોય તો બોર્ડ મૂકવા પડે, બેનર મૂકવા પડે, પેમ્ફલેટ છાપવા પડે, ઓડિયો કેસેટ બહાર પાડવી પડે, વિડીયો કેસેટ બારવા પડે. બરાબર છે, વિજ્ઞાનના જમાનાની સાથે જે કંઈ થયું છે કરજો, એની ના નથી. પણ આપણું જીવન, આપણા બાળકોનું જીવન જો આપણે વ્યવસ્થિત કરીશું ને, ધારો કે હમણાં અહીંયા આગળ તમારા આ વિભાગમાં 4 મંદિર થયા છે ને, એક એડિસનનું મંદિર, એક આ ક્લિપ્ટન, પછી આ જર્સી સિટી અને આ ફિલાડેલ્ફિયા, આ વિભાગ જેવું ગણાય, અને એટલાન્ટિકમાં થવાનું છે, ત્યાં ખાતમુહૂર્ત થયું છે. ધારો કે તમારા આ ન્યૂ જર્સી વિસ્તારની અંદર 500 મંદિર હોય, તમને કેવું લાગે? 500 મંદિર હો, બધા ગણાય રાખો. પણ તમે આ રીતે જાગ્રત થાવ ને, તમારું ઘર એ મંદિર છે. મંદિરથી પણ જે કામ થવાનું છે એ આમાંથી થવાનું છે. તો આ જાગૃતિની બાબત છે. હમણાં અમે નવસારી આપણું મંદિર છે ને, એની બાજુમાં એક જૈનોનું એક તીર્થધામ છે, તપોવન. ત્યાં હું ગયો હતો, પહેલા એકવાર ગયો હતો, હમણાં પાછો ગયો હતો. એ લોકોનું એક ફંક્શન હતું, તો એના બાળકોએ ત્યાં આગળ બધા જૈન જ વિદ્યાર્થીઓ છે ત્યાં આગળ, બીજું કોઈ છે નહીં. એટલે એ લોકોની હોસ્ટેલ છે અને ત્યાં આગળ સ્કૂલ છે. તો ત્યાં આગળ લોકોનું ફંક્શન હતું, અને પછી બધા સંગીતના પેલા નૃત્યના બધા કાર્યક્રમો થયા. પછી આવી સભા હતી. તો સભાની અંદર થોડી ધૂન ને આ બધું થયું. પછી એમના જે ટીચર હતા, શિક્ષક, જે છાત્રાલયના બધા વિદ્યાર્થીઓને સંભાળતા હતા, એ બાળકોને જે શિક્ષણ આપે છે એની થોડીક વાત જરા સાધારણ એનું એક ડેમોન્સ્ટ્રેશન કર્યું કે કેવું બધું શીખવામાં આવે. જો જીવનમાં એટલું અંગ્રેજી કામ નહીં લાગે, એટલું ગુજરાતી કામ નહીં લાગે, એટલું ફિઝિક્સ કામ નહીં લાગે, જીવનની અંદર ઘણા બધા વિભાગો આવી જાય છે, અને એની અંદર મોટામાં મોટો વિભાગ હોય તો હ્યુમન રિલેશન્સ. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. આટલી બધી ટેકનોલોજી આગળ વધી છે, કોઈ એનો પાર નથી, આપણી કલ્પનામાં ના આવે. પણ હું તમને એક પ્રશ્ન પૂછું છું, અમેરિકાની અંદર આટલા બધા વખતથી રહો છો, અમારા બાવા જઈને તો ઘણા બધા ઊંડા ઉતરેલા છે, અને ઘણા બધાને કોઈ યુનોમાં આખું હલાવે છે, યુનો હરાવો. પણ હું તમને કહું છું, ગુજરાતી સમજણ પડે છે તો સારું, કે તમે આટલા મોટા મોટા માણસો બધા ત્યાં આગળ આવે છે, પણ મને એક વ્યક્તિ એવી બતાવો ત્યાં આગળથી કે જે વ્યક્તિ એ કોઈ એક વ્યક્તિને ચાહતી હોય, સેલ્ફલેસ લવ, એમ પ્રમાણ કરે કોઈ પણ માણસ કે આને આ વ્યક્તિ માટે સેલ્ફલેસ લવ છે, એવી એક જ વ્યક્તિને ચાહવાનું, વધારે નથી કહેતો. ધારો કે કોઈ તો તમારા પત્ની તો તમારા જ છે ને, તો એવી એક વ્યક્તિ લઈ આવો કે જે પોતાના પત્નીને ચાહતો હોય, નિસ્વાર્થ ભાવથી. જો નાની વસ્તુ નથી, આ ખેલ નથી, યાદ રાખજો. આપણે બધા છે ને આ જાગ જમારમાં દબાઈ ગયા છીએ, પણ આ વસ્તુના મૂલ્યો સમજવા પડશે. તમે બધાએ જસમા ઓડણનું નામ કોઈ સાંભળ્યું છે? જસમા ઓડણ ઓડણ જ્ઞાતિના હતા, એટલે આમ લોકની રીતે બહુ સામાન્ય કહેવાય. પણ એ બાઈને એનો પતિ એ ભગવાન હતો, અને એ પતિને પણ એની પત્ની ભગવાન જેવા હતા. આ રિલેશન્સ આપણે ભૂલી ગયા છીએ, તો એ જાગૃત કરવાનું છે. એ જસમા ઓડણનું કામ એટલે ગધેડા રાખે, એમાં માટી ફરી લાવે, એટલે એના જે બધા ઘર બંધાતા હોય, કંઈક તલાવ ખોદાતું હોય તેમાં કામ કરે. એમાં પેલો સિદ્ધરાજ જયસિંહ એ કંઈક વાવ પેલો એ ખોદાવતા હતા તલાવ, તો બધા આવા ઓડણ બધા કામ કરે. એમાં સિદ્ધરાજ એકવાર કામ જોવા નીકળ્યો, અને આ જસમા ઓડણને જોઈ, અને રૂપવાન હતી, અતિશય રૂપવાન હતી. એટલે એને જસમા ઓડણને બોલાવી અને એને કહ્યું કે મારે તારી સાથે લગ્ન કરવા છે. એને જસમા ઓડણને બોલાવી અને એને કહ્યું કે મારે તારી સાથે લગ્ન કરવા છે. એ જસમા ઓડણે હાથ જોડ્યા કે તમે તો રાજા કહેવાઓ, અમે તો ઓડણ, અમે તમારે ઘેર શોભીએ નહીં, એટલે તમે કહ્યું એ બરાબર છે, પણ અમે તો તમારા ચરણના રથ છીએ, અમે હાથ જોડીએ છીએ. કે ના, પણ હું કહું છું ને, મારે તારી સાથે લગ્ન કરવા છે, પણ કે મેં તો લગ્ન કરેલા છે. તો કે આમાં શું છે, તોડી નાખવાનું. તો કે એ ના તૂટે. જો એક બાઈ કશું ભણેલી નથી, એની પાસે ડોલર નથી, એની પાસે બંગલા નથી, એની પાસે રોલ્સ રોય ગાડીઓ નથી, ગાડીઓ કાંઈ કામ લાગતી નથી, યાદ રાખજો.
એ બાઈએ ના પાડી કે ના, બહુ નમ્રતાથી પહેલી ના પાડી. પછી પેલાએ જરા દબાણ કર્યું કે જો તું નહીં આવે તો તારા પતિનું મારી નાખીશ. કે તો તમે રાજા છો, તમારી સામે હું કંઈ કરી શકું એમ નથી, મારાથી કોઈ ફરિયાદ થાય એવું નથી, કોઈ તમારી ફરિયાદ કોઈ સાંભળે નહીં, પણ હું મારા નિયમમાંથી નહીં ડગું. આ બહુ બોલને કહી દીધું, હી મે બી એનીબડી. સો વોટ કિંગ હોય તો એ રાખોન તો આ રે, એ સ્પિરિટ છે. અને પેલા એના પતિને મારી નાખ્યો જસમાં, એ ત્યાં આગળ પેલી સતી થઈ ગઈ. આજે લાખો માણસો એને યાદ કરે છે. તો આ શિક્ષણ આપવાની વાત છે, આ વાતો કરવી પડે બાળકોને.